ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSSAI ન્યૂ દિલ્હી દ્વારા ઊંઝા APMC ભોજનાલયની સમગ્ર ભારતના બીજા નંબરના APMC તરીકે ઈટ રાઇટ કેમ્પસ તરીકે પસંદગી કરવામાં આવી। ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSSAI ન્યૂ દિલ્હી દ્વારા ઊંઝા APMC ભોજનાલયની સમગ્ર ભારતના બીજા નંબરના ઈટ રાઇટ APMC કેમ્પસ તરીકે પસંદગી કરવામાં આવતા ઊંઝાના ગૌરવમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે। ગુજરાતમાં આશરે 156 APMCમાંથી વિસનગર APMC બાદ ઊંઝા APMCની પસંદગી થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મહેસાણા તેમજ યુની મોડલ ઇન્સ્પેક્શન વર્કર્સ LLP અમદાવાદ કે જે FSSAI ન્યૂ દિલ્હીની સર્ટિફાઈડ એજન્સી દ્વારા ઊંઝા APMCના ભોજનાલયનું ઇન્સ્પેક્શન કર્યું હતું, જેમાં ભોજનાલયના રસોડામાં રસોઈ બનાવવાની પ્રોસેસ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ FSSAI ન્યૂ દિલ્હી દ્વારા એક પહેલ ઈટ રાઇટ ઇન્ડિયા અંતર્ગત સરકારી અને બિનસરકારી સંસ્થાઓની અંદર ખેડૂતો, મજૂરો તેમજ જનતાને તાજું અને હાઇજેનિક ફૂડ મળી રહે તે સ્પર્ધા કરવામાં આવે છે, જેમાં મહેસાણા જિલ્લા દ્વારા સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી વિસનગર APMC બાદ ઊંઝા APMC ભોજનાલયની ઈટ રાઇટ કેમ્પસ તરીકે પ્રથમ પસંદગી કરવામાં આવી છે। APMCની ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ભોજનાલય ખાતે સંપૂર્ણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે તથા અનાજ, કઠોળ અને શાકભાજીની ગુણવત્તાવાળી લેવામાં આવે છે તથા અહીં રોજના પાકની વેચાણની સિઝનમાં 4000 થી 5000 લોકો તેમજ રોજના 1000 થી 1500 ખેડૂતો તેમજ અન્ય લોકોને માત્ર 40 રૂપિયામાં ભરપેટ મિક્સ શાક, કઠોળ, દાળ ભાત તેમજ છાશ સહિતના ભોજન આપવામાં આવી રહ્યું છે। તેમજ આ ભોજનાલયમાં સંપૂર્ણ સ્વચ્છતા તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળું અનાજ, કઠોળ ઉપરાંત સિંગતેલ વાપરવામાં આવે છે। ઉપરાંત રોટલી પર શુદ્ધ ઘી લગાવીને આપવામાં આવી રહી છે। અહીં રસોડું ઓટોમેટિક મશીનમાં બનાવવામાં આવી રહી છે। અહીં લોટ દળવાથી લઈને રોટલી બનાવવા ઉપરાંત શાક અને દાળ બનાવવા માટે વિવિધ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે। અહીં 35 જેટલા લોકોને રોજગારી પણ આપવામાં આવી રહી છે। ઊંઝા એ મસાલા પાકનું હબ છે અને અહીંયા સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાંથી થોડા ભાગ MP પણ ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા હોય, દૂર દૂરથી આવતા ખેડૂતોને અહીંયા સારું ખાવાનું મળી રહે એ માટે APMC સરસ ભોજનાલયની વ્યવસ્થા કરી છે, જે આગળ એર કન્ડિશન માહોલમાં બેસી અને ખેડૂતો સરસ ભોજન ઘરે મળે એવું ભોજન અને ક્વોલિટી ભોજન અમે આપીએ છીએ। સિઝનની અંદર તો અહીંયા 4 થી 5000 માણસો જમતા હોય છે, જ્યારે એવરેજ અહીંયા આગળ 1000 થી 1500 માણસ જમે છે। એટલે અહીંયા આગળ જે રેશન વપરાય છે એ જે ક્વોલિટી છે એકદમ હાઇજેનિક અને ઘર જેવું ખાવાનું મળે છે। એટલે ફૂડ સેફ્ટી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ અમને ઈટ રાઇટ કેમ્પસ તરીકે ઊંઝા APMCને સર્ટિફાઈ કરવામાં આવેલું છે। અમને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં વિસનગર APMC અને ઊંઝા APMC બંનેને આ આપવામાં આવ્યું છે। ઊંઝા APMCમાં જોઈએ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, જેમાં ખેડૂતોને ખૂબ જ નજીવા દરે લગભગ 40 રૂપિયાના ભાવથી આપણે અહીંયા આગળ ખાવાનું આપવામાં આવે છે અને આ માટે મંડી પણ પોતાનો કેટલોક હિસ્સો એમાં એડ કરતી હોય છે અને કેવી રીતે ખેડૂતોને વધુમાં વધુ સફળ મળે અને દૂર દૂરથી ખેડૂતો અહીંયા પોતાનો માલ વેચવા આવે એવી વ્યવસ્થા કરવી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।